અબડાસા તાલુકામાં મકર સંક્રાંતિ પર્વ પર સિંગ દાળિયા અને જલેબીની જયાફત માણશે. અબડાસા તાલુકામાં મકર સંક્રાંતિ પર્વમાં શિરડી સિંગ દાળિયા જલેબી જયાફત માણશે. અબડાસા પંથકમાં દુકાનદારો ખમણ, ઊંધિયા, જલેબી, ફાફડા સહિતની વાનગીઓ બનાવવામાં વ્યસ્ત બન્યા. અબડાસા તાલુકામાં મુખ્ય મથક નલિયામાં મકર સંક્રાંતિ પર્વમાં ઊંધિયું અને જલેબીનું વિશેષ મહત્વ હોય. મકર સંક્રાંતિ પર્વમાં પતંગ રસિયાઓ ઊંધિયા અને જલેબીની જયાફત માણતા હોય છે, જેના પગલે અબડાસા તાલુકાના નલિયામાં નાસ્તાની લારીઓવાળા ઊંધિયું, જલેબી, ફાફડા, ખમણ સહિતની વસ્તુઓ બનાવવાની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. આ ઉપરાંત સિંગની ચીક્કી, તલની ચીક્કી અને લાડુ, દાળિયાની ચીક્કી, કાળા તલની ચીક્કી, કોપરાની ચીક્કી, ડ્રાયફ્રૂટની ચીક્કી સહિત આઇટમોનું ચલણ રહે છે. શિયાળામાં ચીક્કી હેલ્થની દ્રષ્ટિએ પણ બેસ્ટ હોય છે. મકર સંક્રાંતિ પર મમરાના લાડુની પણ માંગ વિશેષ રહે છે. મકર સંક્રાંતિના દિવસે લોકો પતંગ ઉડાવવાની સાથે વિવિધ વાનગીઓ પણ મોજ માણતા હોય છે, જેથી નાસ્તાની લારીઓ પણ ઉત્તરાયણની સ્પેશિયલ આઇટમો બનાવવાનું શરૂ કરી દીધું. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા. અબડાસાના નલિયા ગામમાં છેલ્લા 50 વર્ષ થયા પતંગ દોરાની સિઝન કરીએ છીએ અને ખાસ કરીને છેલ્લા 10 વર્ષમાં તો બહુ જ સારો પ્રતિભાવ છે કે ચાઇનીઝ વસ્તુઓ પણ ધીરે ધીરે આપણા તાલુકામાં ક્યાંય આવતી નથી. હવે ચાઇનીઝ દોરા નહીં, તુક્કલ નહીં અને બધા કાગળના પતંગ તરફ વળ્યા છે ને એ સારો અભિપ્રાય છે બધાનો. અને છેલ્લા 4-5 દિવસ થયા તો બહુ સારી ગ્રાહકી નીકળી છે. લગભગ આજે બપોર સુધી માલ પણ બધો પૂરો થઈ જશે. કેટલા વર્ષથી તમે કામ કરો છો? હું છેલ્લા 27-28 વર્ષ થયા આ ધંધામાં છું. વડીલો હતા, વડીલો પછી 27-28 વર્ષ ધંધામાં છું. અને બહુ જ અબડાસા તાલુકામાં જૂનામાં જૂનું યોગેશ્વર સ્ટોર નલિયા, એટલે કે દરેક સિઝનની વસ્તુઓ માટે શું નામ તમારું? મારું નામ છે હરેશ દરજી કસબી. મારી બાજુમાં ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ હંસરાજભાઈ સોની, મારી આ બાજુ જમણી બાજુ ભાઈ શ્રી પરેશભાઈ કેશવભાઈ દાવડા, એની બાજુમાં ભાઈ શ્રી ઉમંગભાઈ ધર્મેન્દ્રભાઈ સોની. અમે કાપડ બજારના બધા ધંધાર્થી છીએ, રહેવાસી છીએ. ઉત્તરાયણના આ પાવન ઉત્સવ આપણી જે ભારતીય પરંપરાથી વર્ષોથી ચાલ્યું આવે છે. સૌ પહેલાં તો આ સિઝનમાં આ ઉત્સવ નિમિત્તે બજારમાં સારી એવી ગ્રાહકી પણ નીકળે છે. દિવસે દિવસ માણસોમાં ઉમંગ અને ઉત્સાહ વધતો આવે છે, એટલે એ મુજબની ખરીદીઓ પણ વધતી આવે છે. ખૂબ જ લોકોમાં આ ઉત્સવ માટે ઉત્સાહ છે, એક અનેરો ઉમંગ છે અને ધામધૂમથી નલિયા ગામમાં ઠેર ઠેર આ ઉત્સવ ઉજવાય છે. આ ઉત્સવનું આપણે પારંપરિક મહત્ત્વ આપણે જાણીએ છીએ કે જ્યારે વર્ષ શરૂ થાય છે ત્યારે સૂર્ય દક્ષિણ બાજુ ઢળતો હોય છે, પણ ધીમે ધીમે ઉત્તરાયણના દિવસથી એ સૂર્ય ઉત્તર બાજુ ગતિ કરે છે. માટે આ ઉત્સવને ઉત્તરાયણ કહેવામાં આવે છે. આ ઉત્તરાયણ એક ધાર્મિક અને દાનનું મહત્વ ધરાવતું ઉત્સવ છે. આ ઉત્સવ નિમિત્તે